રોટરી ક્લબ ઓફ બરોડા જવાહરનગર અને એસબીઆઈ ફાઉન્ડેશન દ્વારા કિશોરીઓ માટે માસિક ધર્મ માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ગોરવા સ્થિત સીકે પ્રજાપતિ વિદ્યાલય ખાતે કિશોરીઓ માટે આ વિશેષ માસિક ધર્મ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ રોટરી ક્લબ ઓફ બરોડા જવાહરનગર અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના CSR પ્રોજેક્ટ હેઠળ તેમજ પ્રકાશ કેમિકલ્સ એજન્સીઝ પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી યોજાયો હતો। કાર્યક્રમમાં આસપાસની 4 ઝોનના આંગણવાડી કેન્દ્રોની કિશોરીઓ અને શાળાની વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ પ્રોજેક્ટ અંતર્ગત અંદાજિત 4000 વિદ્યાર્થીનીઓને આવરી લેવામાં આવશે। આ કાર્યક્રમ દરમિયાન કિશોરીઓને માસિક ધર્મ અને વ્યક્તિગત સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું। કાર્યક્રમની મુખ્ય વિશેષતાઓમાં પર્યાવરણને અનુકૂળ રીયુઝેબલ સેનિટરી પેડ્સના ઉપયોગ અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, કારણ કે ડિસ્પોઝેબલ પેડ્સ પર્યાવરણ માટે નુકસાનકારક સાબિત થાય છે। સાથે તમામ ઉપસ્થિત કિશોરીઓને વિનામૂલ્યે રીયુઝેબલ સેનિટરી પેડ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું। પ્રેસિડેન્ટ રોટરી ક્લબ બરોડા જવાહરનગર આ બેઝિકલી એક મેન્સ્ટ્રુઅલ અવેરનેસ અને યુનિટરી સેનિપેડ ડિસ્ટ્રીબ્યુશનનો પ્રોજેક્ટ છે જે SBI CSR અંતર્ગત અમે કરી રહ્યા છીએ। ટોટલ મેઇનલી 4 સિટીઝમાં અમદાવાદ, વડોદરા, ભાવનગર, સુરત અને રાજકોટ। તો અમારી એક રાજકોટની પણ એક ક્લબ છે રાજકોટ ગ્રેટર, એમની સાથે ભેગા મળીને આખું એક પ્રોગ્રામ કરી રહ્યા છીએ રોટરી ક્લબ ઓફ બરોડા જવાહરનગર, જે અત્યારે અમે ટોટલ 6 સ્કૂલ્સમાં આ પ્રોજેક્ટ પૂરો કરી દીધો છે। આ 7મી જગ્યા છે। આ સિવાય બીજી 5 કે 6 અલગ જગ્યા પર કરી રહ્યા છે। ટોટલ 3 થી 3.5 હજાર યુનિટરી સેનિપેડનું અમે લોકો ડિસ્ટ્રીબ્યુશન કરી રહ્યા છીએ। તો એમાં ટ્રેનિંગની સાથે સાથે કઈ રીતના રીયુઝેબલ પેડ્સ બાળાઓ માટે, એડોલેસન્ટ ગર્લ્સ માટે યુઝફુલ છે એનું આખી માહિતી આપો। હું મનીષ શાહ, રોટરી ક્લબ ઓફ બરોડા જવાહરનગરના સેક્રેટરી તરીકે કામ કરું છું ચાલુ વર્ષમાં। આ જે પ્રોજેક્ટ છે એ સેનિટરી અને હાઇજીનના સંદર્ભમાં આવે છે। રોટરી ક્લબ આખા ઇન્ટરનેશનલી કામ કરે છે અને એના ભાગરૂપે સેનિટેશન અને હાઇજીન માટે થઈને આ પ્રોજેક્ટ કરવામાં આવે છે। બાળકોને આ સેનિટરી અને હાઇજીનના પ્રોસેસ દરમિયાન એ લોકો રીયુઝેબલ પેડ્સ વાપરી શકે, સાથે સાથે એમના હેલ્થ અને બાકીની ચીજો ઉપર ધ્યાન આપી શકે, અને સાથે સાથે આ રીયુઝેબલ હોવાને કારણે પર્યાવરણને પણ ફાયદો થાય એ ઇન્ટેન્શનથી આ કરવામાં આવે છે। આજે લગભગ 700-750 છોકરીઓને આની ટ્રેનિંગ અને એ આપવામાં આવશે, અને અમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે પ્રજાપતિ સ્કૂલ સાથે કે જેથી આ ચીજો ઉપર અમે ફર્ધર કામ કરીએ। થેન્ક યુ। અમે રોટરી ક્લબ ઓફ બરોડા જવાહરનગર તરફથી બોલીએ છીએ। અમે લોકોને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના CSR પ્રોજેક્ટ હેઠળ લગભગ 4000 જે સ્ટુડન્ટ્સ છે એમને સેનેટરી પેડ્સ, રીયુઝેબલ સેનેટરી પેડ્સ બાબત માહિતી આપવાની, અને એ પેડ્સ બધા ફ્રીમાં અમે આપીએ છીએ, અને મેન્સ્ટ્રુઅલ હાઇજીન બાબત લેક્ચર આપીએ છીએ, અને બાળકોને સમજાવીએ છીએ કે જે આપણે ડિસ્પોઝેબલ સેનેટરી પેડ્સ જે વાપરીએ છીએ એ પર્યાવરણ માટે બહુ જ હાનિકારક છે। તો એના બદલે આ રીયુઝેબલ સેનેટરી પેડ્સ યુઝ કરે તો સારું છે, અને એ લોકોને કંઈક બીમારીઓ હોય તો એના માટે પણ માહિતી આપીએ છીએ। મારું નામ અનિતા જાંડિયાલ છે। અમારી ક્લબ રોટરી ક્લબ ઓફ બરોડા જવાહરનગર એ બંનેનો સાથે અમે મળીને પ્રોજેક્ટ કરી રહ્યા છે મેન્સ્ટ્રુઅલ હાઇજીનનો, જે ખાસ કરીને જે એડોલસન્ટ છોકરીઓ છે એના માટે આપણે એક હેબિટ ફોર્મેશન માટે વી હેવ સ્ટાર્ટેડ ધીસ અભિયાન। આખું અભિયાન એટલે ચાલુ કર્યું છે। એટલે રોટરીએ આજે આખી ડિસ્ટ્રિક્ટની અંદર આ પ્રોજેક્ટ, એટલે આખી ડિસ્ટ્રિક્ટ એટલે વાપી ટુ વાત્રક ક્યાં છે, વાપી, રાજકોટ, ભાવનગર, બધી જ ડિસ્ટ્રિક્ટની અંદર એટલે રોટરી 3060માં આવતી તમામ બધી સિટીઝ બધી કવર થાય છે। અને આજે વડોદરામાં પ્રોજેક્ટ ગોરવા ખાતે અમે ઉપાડ્યો છે, તો એની સંપૂર્ણ માહિતી અમારા પ્રેસિડેન્ટ શ્રી મિતેશભાઈ વાડિયા એ આપશે, જે રોટરી ક્લબ ઓફ બરોડા જવાહરનગરના પ્રેસિડેન્ટ છે।